તાજી મિત્રો કેમ છો બધા મજામાં દેશો તો જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે ચા પાણી પી લઈશું સમય થઈ ગયો છે ને આપણે જમવા બેસી ગયા છીએ આજે જમવામાં છે જો તુવેર બટેકાનું શાક પાપડ છાશ રોટલા અને વઘારેલી ખીચડી તો ચાલો બધા ચાલો ફ્રેન્ડ તો આજે તો જો તન્વીને ફોટોશૂટ કરવાનો હતો કાલે શિવરાત્રી હતી તો જો અમે તો ફોટો શૂટ કરવી છીએ તન્વી શું બની બાબુ બની તું બાબુ બની તો હવે સાંજના 4 વાગી ગયા છે અને તન્વી અહીંયા જો સુઈ ગઈ છે તો ચાલો હવે આપણે ચા પી લઈશું ચા પણ અહીંયા લાગી ગયો છે જો આજે તો વેલેન્ટાઇન ડે હતો એટલે આપણે થોડો ઘણો આજે હતો વેલેન્ટાઇન ડે એટલે આપણે થોડો ઘણો રૂમ શણગારવાનો છે પણ અમારે અહીંયા બહુ બધી વસ્તુ નથી મળતી બધું સુરેન્દ્રનગર લેવા જવું પડે છે તો લેવા તો કોણ જાય કારણ કે તન્વી નાની છે એટલે હું બહુ બહાર નીકળતી નથી અને તન્વી રહેતી પણ નથી તો અહીંયા ખાલી ફુગ્ગા મળીએ તો આપણે ફુગ્ગાથી આખો રૂમ શણગારશું અને થોડા ઘણા ગુલાબના ફૂલ પણ મળી ગયા હતા તો એનાથી આપણે હવે જોઈ છીએ કે કેવો રૂમ શણગારાય છે તો એવો રૂમ શણગારાવશું અને જો અત્યારે આપણે તૈયારી કરવી છે તન્વીને લઈને કરવી છે કારણ કે તન્વી રહે ને તો આપણે શણગારી આવી કારણ કે નકે તન્વી રહેતી નથી એટલા માટે તો ચાલો હવે રૂમ શણગારી લઉં પછી તમને બતાવીશ કે કેવી રીતનો મેં શણગાર્યો છે અને બહુ મોટો પણ રૂમ નથી નાનો એવો પણ છે એટલે બહુ વાલ પણ નહીં લાગે એટલે તન્વીને રમાડતા આપણે શણગારી વારશું તો ચાલો હવે રૂમ શણગારી લઈએ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને આપણે જો આવો સિમ્પલ એટલે રોકમાં કરાવ્યો છે ને આ દિલ હરખું એટલે નથી બન્યું તન્વી જાગી ગઈ છે એટલા માટે એટલે દિલ શૂટ કરી લેવી અને પછી આપણે જમી લઈશું કારણ કે બહુ મોડું થઈ ગયું છે અને તન્વી રહેતી નથી એટલા માટે આપણે બહુ શૂટ નથી કરી શકતા પણ તોય તે જેવું તેવું કર્યું છે જો કેવું લાગ્યું તમને તો ચાલો હવે જમવા લેવી તો આપણે જમી કરીને નવરા થઈ ગયા હતા જમવાનો વિડીયો લીધો નહોતો કારણ કે તન્વી બેન રહેતા નથી એટલા માટે તો જો મારા વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી બધાને ગુડ નાઇટ